કરે વાલા વાળો મેર કરે નેજાદારી મેર હવનો સપો મારું સારું રાતની લાઈટ આવી છે પાવડ આવશે આજ તો દાદી પાવડો તો ગયો હા પડ્યો તૈયાર પાવડો પડ્યો છે હળો તા તો રાતના પાણી આવે ને એમાં મજા નહીં આવતી ત્યાં કેવો ટાઈમ આવ્યો છે રાતનું પાણી આવ્યું છે મને તો હારી બીકે લાગે છે રાતનું પાણી વળી છે કાંઈ હેડ્યો અરે આ પાછો પેલો થઈ ગયો છે હજાર લે એટલે રાતે પાણી વળ્યું છે હવે સોના મોના રો ખાટલામાં બેહો હવે કંટા થયા હવે પાણી ના આવે શું કરે કારણ છોકરા કોઈ કામ કરતા નહીં મારે પાવા જવું પડે રાતની લાઈટ વધુ કરવાનું કહેજો પણ દાડા દાડા વાળતા હતા પણ દાડા લાઈટ તો આવે બધું તમને નહીં ખબર એવું છે એમ હોય સારું તમે જવું તાર જો એ સારું મારે ભૂંગળા આવે છે પ્યાલથી નાખો અરે પણ મને પછી યાદ આવ્યું કે મારે ભૂંગળા આવે છે પેલા ફોન આવ્યો ધણીનો બગાડે છે કવામાં ભૂંડા આવે છે કવામાં આવે છે ઘઉં હેડો હેડો તા હેડો તા હેડો હેડો આ હેડો વાતો કરતા કરતા હેડ્યા તા હેડો તા એટલે બુધાર પડી છે કે નહીં હે બુધાર કહો કે નહીં એટલે આ બુધાર નહીં પણ હોપારી પડી ખાય હોય તમારે એટલે હું લાવ હોપારી પૌદાન દોત તો નહીં પણ ખાવું તો ખરા એટલે દોત કેમ નહીં દોત હોપારી ખાવી છે ને હોપારી ખાવી હાલો તા દોત તો નહીં પણ ચબાવત કરા ઈ તો હમણાં જ આમ કરે દા આ છોકરા બહુ ખાય નહીં આવું છોકરા બહુ ખાય છે હું નહીં ખાતો કશું યાર હું તો ખાઈ ગયો આખી મસ્ત લાગે બીજું કાંઈ ગળી ગળી આવે ને એટલે યાર લાલજી ભાઈ હા તમે કેટલા વીઘા જમીન વાવી છે હું તો વાવી 10 વીઘા જેવી કોલ 10 વીઘા જેવી જમીન વાવી તમે હોય ના હોય તાણે શું કહો લ્યા તમે ની વાવી છું અલ્યા મેં તો વીઘો એડા કર્યા છે હા અને વીઘો ઘઉં કર્યા મેં તો આ પૂરા ઘઉં કોદી નાખીને તે કાકે રાતે જવાને કંટાળા આવે એવું છે શું કરે આ જમીના રાતનું આવું જાવું હે હાજી ભાઈ હા બોલો આ તારા છોકરા શું કરે છે અલ્યા મારા છોકરાને એક પંચેરી છે પંચેરી ઓએ એટલે તમે પંચેરી એટલે આ મોટરસાઇકલ એટલે કોઈ હવા બવા ફિટ કરે છે એટલે હવા ફિટ કરે છે ને બધું ફિટ કરે એમ ને ફિટ કરે ને બીજું ફિટ કરે તો સારું તમારે તો પગાર સારો છે પગાર તો એટલે ઘરની દુકાન છે ઘરની દુકાન છોકરાને મેં ઘરનું કહી લ્યો તમે તો મેં ઘરનું ના કરી લ્યું પેલી કહેવાય પેલી આપણે પેલા બિયાણા મકાન હતી જમીન ઓએ પેલા વકડામ પોસ વીઘા એ વેચી મારી કેમ જમીન વેચી મારી બસ છોકરાને પંચરી કે બીજું બધું નું ખાઈ જતા ધોતિયા પહેરીને ફરું હવે જમીન ના વેચી મારે પણ વેચી મારે શું કરશે હવે જમીન મેં વેચી છે ખબર વીઘો 70,000 માં અને હાલે જમીનનો ભાવ ચેલો થઈ ગયો જમીનમાં ડબલ કોમ આવે જમીન તો ડબલ કોમ આવે પણ શું કરી શકો હવે તમારો આ છોકરાની દુકાન ના છે એમાં તમારા દીદી પૈસા ખડે છે તમે પણ એવું કર્યું છે આ સુધી મારે પાવા જવું પડે બધું છોકરા સારા હોય તો મારે પાવા જવું પડે હવે પણ જો તમારો વાક ને અમે શું કરો કહો વાક તો અમારા છે કે ગલપિયાથી બેસાડાયા છે અને તમારા છોકરાને ભણતા કે પાણી રહ્યા શું ભણે બધું શું ભૂડો પણ તમે ભણાયા નહીં આ રાતનું મારે પાવાદારનું આ ખેતરમાં ભૂંડો હોય તો મારે તો પગે નહીં તમારે એક જ છોકરો ક્યારે તો બીજો છોકરો ચો ગયો તો એ રખડું રાતે ચોકા છોકરો બીજું નહીં એમ ગેમ શું કહેવાય પેલી ફ્રી ફાયર ઓવે એ બધી બહુ ઉપડી છે હમણાં ફ્રી ફાયર બહુ ઉપડે મારી હાર ઈ રમે હે મારે એક છોકરો રમે ને એક છોકરા મેં પંચાયત આખો દરિયા પડા ઊંચા તાકતા અલ્યા મારે છોકરો પડી ગયો માર કોકડાઉન એવું કરે મગજ જતા રહ્યા લાગે છોકરા અલ્યા મગજ હો જતા રહ્યા આવ આપણે આવું હતું ફોન બંધ કશું નતું હું તો પેલો લઈને ફરતો પેલું આવડું બધું વાયર વાળું ના આવતું આપણે પેલા તો હા એ લઈને ફરતો હું પેલા ટીવી પિક્ચર જોતા નહીં પિક્ચર જોતા સાચી વાત છે એ જમાના પ્રમાણે કોઈ હવે રહ્યું નહીં કશું રહ્યું નહીં મારવાનું શું કરી શકો હવે આવડો હેડો હવે હેડો આપણે કરતા હેડ્યા હવે માર તો પેલા કાલ જેટલા આખા 2-4 ભૂંડે કાઢી નાખ્યા હતા કવા ને તણે ફૂડો ચાલે ભૂંડા આવે ટૂળું આવે ફૂડો બહુ વખો લાગે એટલે બહુ વખો ફૂડો આમાં તો ઝાટકા મેળવા પડશે એટલે આ ભૂંડામાં હવે પાવડો વાજો નહીં પાવડો ના વાજો નહીં જો પાવડો ફટકાયો એટલે કોમ મને યાદ આવ્યું મારે ફૂડો પાવડો ભાઈ ગયો છે પાવડો ભાઈ ગયો બતાવો તમારે પાવડો બતાવજો જોઈ લો બે ત્રણ પાણી વાળો ફૂડો એટલે જોવું સારો હોય પાવડા જેવા ના હોય અમારા વાત જેવા પાવડો તો જબ્બર હતો અણી વાળો
પાવડો છે ના તો ભાઈ પોતું પાવડો લઈને આવતો ને ભાગે પાવડો હારો બોલ્યા દુકાન પાવડો પાવડો કરીને ના શું વાત કરો તમે એકલા એકલા એટલે આ તો પેલા હું પેલું પાવડો નું કહેતો એટલે કે મારા પાવડો નવો લાવવાનો ને એ રે પૂડો હું તમને કહેતો હતો સમજ્યા જીવ તો એવો થાય ને એક થાવી ભાઈ ધોત પાડી દઉં વના એકલો તો શું વાતો કરે છે શું કહો ના ના કશું તો કહેતા હોય તો વાત કરતો હતો અલ્યા હવે આપણે શું કરું કે આટા સોણ તો ભાગમાં ખાઈ શું વાત કરો તમે એકલા મુદ્દે કોઈ ખબર પડે એટલે ભાઈ શું કારણ તમે એકલા કોઈ બોલે તો તો આપણે એમ કહું કે મારે કે પેલું રાતનું પાણી ના આવે સારું છે મારે તો પૂડો શું છે મને તો જો કોઈક પાડું ને તો મને તો પેટમાં કોઈક થઈ જાય ને ઘણું થઈ જાય છે અરે અને હોય અને પાછી પેલી આપણી શેને ગોળી મેં નહીં આવતો આપણે પેલી રૂપિયાળી આવે ને દુકાને અને નહીં મળતું પેલી આપણી શેનેક આવે ને ભેંસની મટે છે ભેંસની પાછી રોટલા ખાવાની બાજરીના અને એક દોત તો આ મકાન ભાઈ ગયો હવે શું કરું કો પૂડો ગોજા કાઢો ને સામત તમે તો એટલે આ ગોઠિયા ડૂસી મોહણે ના ના લે આવે તો એમ હોય હવે છોકરાને એક છોકરો પરણી ગયો હે પાણી વાળવા આમ કેવું હોય હાલો લે કોણ હાલતો અમારે હમણાં તું જ્યાં ઘઉં વાળવા જાય તો નહીં રહ્યા કેટલા ગાતા ને પૈયે રહ્યા મારે પેલા ફોન આવ્યો ખેતર વાળાનો કે તમે જાજો કે ભૂંડા બહુ ને બેચારા એ પાવા જાય રહ્યા અને હું પુણ્ય વાર રાખવા દઉં બહુ ત્રાસ છે અલગ અલગ હોય બે ખેતર બહુ ત્રાસ થઈ ગયો ને કો જો ના પડી યાર પૂરા તાવ કો હવે આ વન પોસ હાટકસ ને વાટતી પઈન લો એના દમા વાળવા જાય કોના બેઠા હોય આયા એ આયરામ કે મગઈ જો ને યાર આ દમા વાળી દમા હોય ને વાળી ઓય થી કોઈ ના હોય યાર બધા પાવડા લઈને બેવડા કેવડા થઈ ગયા યાર જો ને થઈ ગયા શું કરે કોણ છે ચોના છે ઓલા કોઈ બોલતા જ નહીં ઓલા એમ કેમ બોલતા નહીં બોલો ને યાર શું વાતો કરે રા એ તો અમારી વાત છે એની આયા કોઈ વાત કરે અમારી ના તમારી વાત નથી તમારી વાત ચૂપ કર્યા કરી યાર અમે તા એવું એવું લાગે છે નુકસાન ના આ તો અમારી વાત ઇમ્પોર્ટન્ટ વાત હતી તમારી વાત કરતા છે એટલે નિષ્કાલે અમારી વાત છે તમે શું કરતા હતા તમે વાત ચાલુ રાખો ના તો અમારી વાત હતી એ તો ના ના કહી દો એ તો ના કહો ના ના કહી દો હેડો ના ના કો સોના મોના કહી દો તું તેમ બુત્તે લેવાના ભરો હાલો હું તો જઉં તા બેહો જવાઈ યાર બેહો બધા બેઠા છે યાર જોને ચા પીન દો કોઈ નવા નહીં કતાર વાદે વાત કરે ચા પીન દો ને યાર લાલીભાઈ બરો મારે આપવું લાગે મારે પૂરો તમારે એટલે જે આબાનું હે હેડો બેહો કયા મંગાયા જો હેડો અલા પૂરો નવરા નહીં ના પૂરો બેઠા હતો અલા પૂરો બેચારા કાઢના છે આજે બીજા બેચારા કાઢના છે યાર તમે બીજા નવરા મારા ઉઠ્યા આ મારા બેન ધંધો જ કોઈ નહીં વાણી ના છે છોકરા નોકરી કરે છે એટલે ઓ માર જો વાણ છોકરા નોકરી વાળા છોકરા નોકરી વાળા હે આપણા છોકરા કશા કોમ નથી હાચી વાતો કરે ડાળ બેઠા આ અરે મારા આ તો નવરા આપડી એના વાળી તો આગળ અમે તો આવી ગઈ છે તો બોર આવી ગયો તમે તો પોણે પાછો ને પોઈન્ટ તો આહાર ને તાર હારું તને સાબા મે ટોકો પાડજો મને હારે બીકે લાગે પુતરની એટલે મને લાગે છે કરો તને તો બીક લાગતી છે આપણે કોઈ બે હતા નહીં કોઈથી હું ખાલી પૂછતી જ ગયો કોણથી બે અને પૂછતા કરવા જ દઉં હવે આ છે ભૂન જેવું શું આ ભૂન તો શું બોલ્યા કશું નહીં તમારામાં તાકાત બહુ છે એમ કહેતો તાકાત તો આપણામાં ઘણી છે પણ કોઈ બતાવતા નહીં એવું છે તાણે સેટ જમ કરી રહ્યું હા હડો છે હાર વળો તને સાબા મે ટોકો પાડજો હો અને પાહુ નક્કી નહીં હું જતો રહ્યો પણ ટોકો પાડજો વળી તો સાકો તારો બહાર જાય તો સાકો સાપ્યો હડો તો એ તમે કોઈ બોલ્યા લ્યા આવો નહીં યાર એમ કો સાપ્યો હાદી ટોકો પાડી દો હડો મને બીજો પગ પા આમ થઈ જાય ઓય વર રાખજો પા ઓ નો હા હડો દોકા પેલો જતો રહ્યો અજીરો મારે પૂછ્યું કે ચા પીવા હાથ જેવા કે તને શું ચા પીવા હાથ દેતા ઘેર નહીં શાક વાત કરે છે તે અમારે કોઈ મફત નહીં આવતા પૈસા વાત કરે છે એટલે પાણી આવ્યું લાગે બહુ સારું કર્યો લાગે મને તો
લાહે ડાયરેક્ટ કેરમ લે લાઈટ તો આવી નહીં મોબાઈલ કો લાઈટ આવી ગઈ છે લે થોડી પાડી ચડાવ હે લાઈટ લે મારું હારું મારી મુગી પણ કહેતી કે લાલજીડા તું કોઈ ખેતરમાં પાવા ના જાતો મુકો જેમ એ ખેતરમાં ભૂત હોય હું તો ના માનતો એવું લાગે છે શું કરવું મારતો હું તો બી ગયો છું હું કહેતો કે પાડી ગયો ભૂત હે આ જો ધોતી ગુરુ જેવું થઈને પડી જો આગળ જો ચીડે તો જાય છે એટલે આ પોતે જબર કરી દેતો આ દુજી એટલે આ સંપલ બંપ બધું ખબર કર્યું એટલે હું છેલ્લો ચાલો પાવતો ને છેલ્લો ચાલો પાવતો જીવો હમણાં એટલે મેં તને શું કીધું તું કે તમે ભયા તોડી ઉડવાના છો મેં તને કીધું તું ને કીધું પણ હું વળી કહું મારો અભિમાન છે એટલે હું ના દે અરે ભયા હું પુણ્ય પાડીને આવતો એ ચિંતા ના કરી તું આવતો આ ટોકે નહીં આવ્યો તું તારી દુકાન છે કની વાત કરે હે પોતે ચી વાતો કરે તો તે ગાડી ફરે એમ પહા બીજાની વાતો કરી રહ્યા આવતો હળો ઘેર હું વાત કરો તમે આ મારું 500 પાટણ હા